નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। જણાવવામાં આવ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400થી વધુ બેઠકથી ભાજપ જીતશે। રામ મંદિર બની જતાં જ આખો દેશ રામમય બન્યો છે તો પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારની હેટ્રિક નક્કી જ છે। જામકંડોરણા ખાતે જયેશ રાદડિયા દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં તેઓ ઉપસ્થિત હતા। આજે સૌરાષ્ટ્રમાં જામકંડોરણા ખાતે જયેશભાઈ રાદડિયાના નેતૃત્વમાં લાડકવાઈઓનું શાહી લગ્ન 351 દીકરીઓના સમૂહ લગ્ન જયેશભાઈ અને એમની ટીમ કરી રહી છે। હું માનું છું કે ગુજરાતમાં સૌથી મોટા સમૂહ લગ્નમાંનું આ એક લગ્ન છે। આજના સમયમાં મા બાપને ચિંતા હોય છે કે પોતાની દીકરીને જ્યારે વળાવે તો લગ્નમાં કોઈ વસ્તુની કચાશ ન રહે, સાસરિયામાં કોઈ મેણું ન મારે કે ધ્યાન નહોતું આપ્યું, ખામી રહી ગઈ। જયેશભાઈએ આ પ્રકારે જરૂરિયાતવાળા કુટુંબોમાંથી દીકરીઓને સિલેક્ટ કરી અને આ સમૂહ લગ્ન હું એમ માનું છું કે સામાજિક કામનું બહુ મોટું ઉદાહરણ છે અને એક બહુ મોટું સામાજિક કામ કર્યું છે। વિઠ્ઠલભાઈ રાદડિયા સૌરાષ્ટ્રના એક બહુ મોટા ગજના નેતા હતા। વિઠ્ઠલભાઈની સુવાસ, વિઠ્ઠલભાઈ પ્રત્યેનો લાગણીને ભરોસો પણ આજના આ લગ્નમાં એ દેખાઈ આવે છે અને આ લગ્નમાં કોઈ વસ્તુની કચાશ નથી। હાથી, ઘોડા અને વરરાજાઓનું જે સામયું એક શાહી સામયું થયું છે અને લગ્નમાં પણ દરેક બાબતોમાં કરિયાવરમાં પણ કશું કચાશ નથી અને સાથે સાથે જાનૈયાઓની સરબરાહમાં પણ કચ્છી કચાશ નથી અને આખું સૌરાષ્ટ્ર જાણે ઉમટી પડ્યું હોય એ પ્રકારનું આજનું આ દ્રશ્ય છે। હું માનું છું કે જયેશભાઈના નેતૃત્વમાં બહુ મોટું સામાજિક કામ આજે થઈ રહ્યું છે। શું કહેશો? લોકસભાની ચૂંટણી પણ છે, વનવે છે, અત્યારે મોદીની હવા છે, સાથે સાથે રામ જન્મભૂમિમાં જે પ્રશ્ન પૂરો થયો અને રામલલાનું મંદિરનું નિર્માણ થઈ ગયું એટલે દેશ આખો રામમય છે, એટલે કોઈ સવાલ જ નથી। ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ત્રીજી વખતની સરકાર હેટ્રિક બનશે જ અને ભારતનો વિકાસ જે રીતે છેલ્લા 10 વર્ષમાં થયો છે એ વિકાસ ખૂબ આગળ વધશે અને ભારત એક વિકસિત રાષ્ટ્ર તરીકે આવનારા દિવસોમાં સ્થાન પ્રાપ્ત કરશે। એટલે એ જ દેખાડે છે કે ભાજપમાં બધાને લડવાનું, ભાજપની ટિકિટ મળી તો જીતી જવાના છે એટલે સ્વાભાવિક છે મુહૂર્તિયા વધારે હોય પણ ચિંતા નથી। અમારી પાર્ટીમાં એક વખત નામ જ્યારે જેનું જાહેર થાય છે પછી બધા લોકો કામે લાગી જાય। કેન્દ્રીય અમારું મોવડી મંડળ આ નિર્ણય કરશે, એ બાબતમાં મારે કંઈ કહેવું એ યોગ્ય નથી। 400+।